ગાંધીધામના મીઠી રોહર નજીક ₹20.28 લાખની સરકારી જમીન પરનું દબાણ આરોપીએ સ્વૈચ્છિક રીતે હટાવ્યું। હોટલનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતા જમીન ખુલ્લી થઈ। કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મીઠી રોહર સીમ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાની ઘટના પ્રકાશમાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો સામે લાલાંગ કરવામાં આવતા કાયદાના ભયને પગલે ગુનાહિત ઇતિહાસ ધરાવતા એક શખ્સે પોતે જ સરકારી જમીન પર ખડકી દીધેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું। આ પ્રકરણની વિગતો મુજબ આરોપી કાશમ રાજા ત્રાયા દ્વારા મીઠી રોહર નજીક સરકારી માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી ત્યાં હોટલનું બાંધકામ કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર અને પોલીસના દબાણને કારણે આરોપીએ સ્વૈચ્છિક રીતે આ દબાણ હટાવી લેવાની ફરજ પડી હતી। આ કાર્યવાહીને પરિણામે અંદાજે ₹20,28,000ની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દબાણ કરનારા ઈસમ કાશમ રાજા ત્રાયા અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ ચોપડે નોંધાયેલું છે। રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે ચાલી રહેલા સઘન ઝુંબેશના ભાગરૂપે આ ઘટનાને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે। કાયદાકીય પ્રક્રિયાના ડરને કારણે આરોપીએ સ્વયંભૂ દબાણ હટાવી લેતા તંત્ર દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। આગામી સમયમાં પણ જિલ્લામાં અન્ય સ્થળોએ થયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવશે તેવો સ્પષ્ટ સંકેત આ કાર્યવાહી પરથી મળી રહ્યો છે।